સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી આજે દૂધ વર્ષના ભાવ ફેર જાહેર કર્યા છે, જે અંતર્ગત આ વર્ષે 29 તારીખે 3.5 લાખ જેટલા પશુપાલકોના એકાઉન્ટમાં 560 કરોડ જેટલી રકમ જમા કરવામાં આવશે, તેમજ અંદાજિત 15% જેટલી રકમ તમામ પશુપાલકોના એકાઉન્ટમાં જમા કરવામાં આવનાર છે. ગત વર્ષે પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા, જેની સામે આ વર્ષે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવામાં આવનાર છે. સાબર ડેરી દ્વારા ગત વર્ષે 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે દૂધનો વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં આવ્યો હતો, જેની સામે આ વર્ષે સાબર ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટે સાબર ડેરી દ્વારા આપવામાં આવનાર છે. ગત વર્ષે સાબર ડેરી દ્વારા ગત વર્ષે 522 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ હતી, જેની સામે 560 કરોડ રૂપિયા દૂધના ભાવ ફેર મુદ્દે જમા કરવામાં આવનાર છે. ગત વર્ષે સાબર ડેરીના વહીવટી મંડળ દ્વારા 30 જૂન પહેલા દૂધનો ભાવ ફેર એક સાથે જમા કરાવવાની ખાતરી અપાઈ હતી, જેના પગલે આ વર્ષે એક સાથે તમામ દૂધનો ભાવ ફેર 29 તારીખે જમા કરવામાં આવનાર છે. જોકે દૂધ તેમજ ગાયના દૂધના ભાવ અલગ છે, ત્યારે અંદાજિત 15% જેટલો દૂધનો ભાવ ફેર ચૂકવવાની જાહેરાત કરાઈ છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી આજે દૂધ વર્ષના ભાવ ફેર જાહેર કર્યા છે, જે અંતર્ગત આ વર્ષે 29 તારીખે 3.5 લાખ જેટલા પશુપાલકોના એકાઉન્ટમાં 560 કરોડ જેટલી રકમ જમા કરવામાં આવશે, તેમજ અંદાજિત 15% જેટલી રકમ તમામ પશુપાલકોના એકાઉન્ટમાં જમા કરવામાં આવનાર છે. ગત વર્ષે પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા, જેની સામે આ વર્ષે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવામાં આવનાર છે. સાબર ડેરી દ્વારા ગત વર્ષે 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે દૂધનો વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં આવ્યો હતો, જેની સામે આ વર્ષે સાબર ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટે સાબર ડેરી દ્વારા આપવામાં આવનાર છે. ગત વર્ષે સાબર ડેરી દ્વારા ગત વર્ષે 522 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ હતી, જેની સામે 560 કરોડ રૂપિયા દૂધના ભાવ ફેર મુદ્દે જમા કરવામાં આવનાર છે. આજરોજ જે મિટિંગ મળી એમાં જે અમે દર વર્ષે જે આપણે રિટેન મની ચૂકવતા હોય, એટલે કે અમે વર્ષ દરમિયાન જે પુલિંગ રેટ આપતા હોય, આ વર્ષે આપણે 850 રૂપિયા 2025-26માં આખું વર્ષ ચૂકવેલો હતો, અને ત્યારબાદ જે રિટેન મની અમારી જોડે રહેતી હોય છે અમે દર વર્ષે જૂન મહિનાની આજુબાજુ આપતા હોય છે. ગઈ વખતે આપણે સાધારણ સભામાં અમારા ચેરમેનશ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને, અને એનું વચન અમે પાડ્યું છે. અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ, એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ. એટલે જે 12 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે વધારો કર્યો. અમે ગઈ વખતે ટોટલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, આ વખતે આપણી ટોટલ જે રિટેન મનીની રકમ છે 560 કરોડ રૂપિયા છે. કહી શકાય સાહેબ, જે પ્રકારે મોટાભાગે ટકાવારીની વાત થતી હોય છે, મોટાભાગની સરકારી સેગમેન્ટમાં ટકાવારીની દ્રષ્ટિએ નક્કી થતી હોય છે, આ વખતે ટકાવારીની દ્રષ્ટિએ કોઈ ચોક્કસ તારણ મળી શકે એમ છે? ટકાવારીની આમાં દ્રષ્ટિએ કેવું, ટકા બોલવામાં તકલીફ એ થતી એ એના કાઉના મિલ્કના ફેટ અને બફેલો મિલ્કના ફેટ એ અલગ અલગ રહેતા હોય છે. એટલે જે અગાઉ મેં ટકામાં આપણે બોલીએ તો ટકામાં દરેકની ટકાવારી જુદી જુદી થતી હોય છે, એટલે ટકા આપણે ન બોલીએ પણ 15%ની ઉપર રહેશે ટકા ભાવ ફેર અંદાજે.